तो આપણે સ્ટાર્ટ કરીએ છીએ 13.1 ફર્સ્ટ ક્વેશ્ચન લિમિટ x tends to 3 x plus 3 so 3 plus 3 is equal to 6 so આપણે ખાલી x ની જગ્યાએ 3 ને રિપ્લેસ જ કર્યું છે. Second number, limit x tends to pi x minus 22 upon 7 is equal to, just replace x with pi. So pi minus 22 upon 7. Third, limit r tends to 1 pi r square. Replace r with 1. So pi bracket 1 square. So pi. Fourth, limit x tends to 4x plus 3 upon x minus 2. Replace x with 4. 4 times 4 plus 3 upon 4 minus 2 is equal to 16 plus 3 upon 2. So 19 upon 2. Fifth, limit x tends to minus 1. X tends to 10 plus x raised to 5 plus 1 upon x minus 1. સેમ ઉપરનાની જેમ જ એક્ઝેક્ટ આપણે એક્સની જગ્યાએ -1 રિપ્લેસ કરી દઈશું, સબસ્ટિટ્યુટ કરી દઈશું. સો -1 રેઝ ટુ 10 પ્લસ -1 રેઝ ટુ 5 પ્લસ 1 upon -1 -1 raised to the power 10 is equal to 1. -1 raised to the power 5 તો -1 અને +1 as it is. Denominator માં -2 +1 -1 cut. So answer is 1 upon -2 એટલે કે -1 upon 2. હવે જોઈએ છે 6 નંબર. સિક્સ્થ નંબરમાં છે લિમિટ x tends to 0. x plus 1 whole raised to 5 minus 1 upon x. અહીંયા જુઓ તો અહીંયા આપણે ડાયરેક્ટ એક્સની જગ્યાએ 0 ને રિપ્લેસ નહીં કરી શકીએ કારણ કે ડિનોમિનેટર 0 થઈ જાય છે.
અને બાય ધ ડેફિનેશન ઓફ રેશનલ નંબર ડિનોમિનેટર ક્યારેય 0 ના હોઈ શકે. તો અહીંયા એક થોડીક સિસ્ટમ બદલાશે. સો જે x+1 છે, લેટ x+1 ઇઝ ઇક્વલ ટુ y. x+1 ઇઝ ઇક્વલ ટુ y થાય. હવે x ટેન્ડ્સ ટુ 0 હતું. નાઉ x ટેન્ડ્સ ટુ 0. તો અહીંયા આગળ x ના જગ્યાએ 0 ને રિપ્લેસ કરીએ તો y ની વેલ્યુ 1 મળે છે. ધેન y ટેન્ડ્સ ટુ 1 થઈ જાય છે. સો આપણી આખી લિમિટ અને અહીંયા આગળ therefore x ઇઝ ઇક્વલ ટુ 1 પેલી સાઈડ જાય તો y -1 થઈ જશે. સો therefore લિમિટ હવે x ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ y ટેન્ડ્સ ટુ 1. x+1 એની જગ્યાએ આપણે મૂકી દઈશું y. સો y⁵ -1 અપોન x ના બદલે y -1 થઈ જશે. હવે આપણી પાસે આઈડેન્ટિટી છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n minus a⁻n upon x minus a is equal to n a⁻n minus 1. આ આપણું ફિક્સ્ડ એક રૂલ છે, આઈડેન્ટિટી છે. જેમ આપણે ફેક્ટરાઇઝેશન ને બધામાં આઈડેન્ટિટી યુઝ કરીએ છીએ એવી રીતે આ પણ એક આઈડેન્ટિટી છે. સો અહીંયા આપણો આન્સર આવી જશે 5 into 1⁵ minus 1 is equal to 5 into 1⁴. એટલે આન્સર આવી જશે 5. હવે નેક્સ્ટ સમ જોઈએ, 7th. સેવન્થમાં છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x² minus x minus 10 upon x² minus 4. આમાં પણ તમે જુઓ x ની જગ્યાએ 2 મૂકું છું તો ડિનોમિનેટર 0 થઈ જાય છે. ડિનોમિનેટર 0 થાય છે એટલે ડાયરેક્ટ x ની જગ્યાએ 2 નહીં મૂકી દઈએ. તો આપણે શું કરશું, અહીંયા સાઈડમાં ન્યુમેરેટર અને ડિનોમિનેટર એ બંનેને ફેક્ટરાઇઝ કરીએ. બંને ક્વોડ્રેટિક ઇક્વેશન છે. સો 3x² minus x minus 10 10 3s are 30. So 3x² minus 6x plus 5x minus 10. 3x common तो x minus 2 plus 5 तो x minus 2. So x minus 2 અને 3x plus 5. Middle term splitting ની method. Therefore limit x tends to 2 ન્યુમેરેટરમાં થઈ જશે x minus 2 અને 3x plus 5. અપોનના ફેક્ટર આપણને ખ્યાલ છે a² minus b², a plus b, a minus b એ મેથડથી x plus 2 x minus 2. ન્યુમેરેટર ને ડિનોમિનેટરમાંથી x minus 2 કટ એટલે શું થઈ જશે, લિમિટ x tends to 2 3x plus 5 x plus 2.
હવે એક્સની જગ્યાએ 2 ને તમે રિપ્લેસ કરી શકો છો કારણ કે ડિનોમિનેટર 0 નથી થતું. 3 2s are 6, 6 plus 5. એટલે 11 plus 5 upon 4. Three twos are 6. Plus 5, that is 11 upon 4 is answer. હવે આપણે જોઈએ 8th નંબર. 8th નંબરમાં લિમિટ x tends to 3, x raised to 4 minus 81 upon 2x square minus 5x minus 3. So 2x square minus 5x minus 3. 3 2s are 6. So 2x square minus 6x plus x minus 3. X minus 3. So 2x plus 1 અને બીજા બ્રેકેટમાં x minus 3. Now limit x tends to 3, x raised to 4 minus 81 એની જગ્યાએ x square plus 9 x plus 3 x minus 3 upon 2x plus 1 અને x minus 3. x minus 3 x minus 3 કેન્સલ. હવે જુઓ બેટા, આપણો ડિનોમિનેટર 0 નથી થતો, તો સિમ્પલ એક્સની જગ્યાએ 3 ને રિપ્લેસ કરી દો. સો 3 નો સ્ક્વેર પ્લસ 9, 3 પ્લસ 3, ડિનોમિનેટરમાં 2 times 3 plus 1. So 9 plus 9, 3 plus 3, 6. 3 2s are 6 plus 1, so 7. એટલે 18 into 6 upon 7. So answer આવી જશે 108 upon 7. હવે આપણે જોઈએ નેક્સ્ટ સમ. નેક્સ્ટ ટર્મ એટલે કે 9th. એમાં છે લિમિટ x tends to 0, ax plus b upon cx plus 1. તમે જોઈ શકો છો કે ડિનોમિનેટર 0 નથી થતું, એટલે હું સીધું જ x ની જગ્યાએ 0 ને રિપ્લેસ કરી દઉં છું. સો આપણો આન્સર આવી જશે B. હવે જોઈએ છે 10th. 10thમાં છે તમારી પાસે લિમિટ z tends to 1, z raised to 1 by 3 minus 1 upon
z રેઝ ટુ 1/6 -1. અહીંયા હું ઝેડની જગ્યાએ 1 મૂકીશ તો આન્સર ડિનોમિનેટરનો આન્સર 0 થઈ જાય છે. એવું ન ચાલે એટલે આપણે શું કરીએ છીએ, z રેઝ ટુ 1/6 ઇઝ ઇક્વલ ટુ x. તો ઝેડની જગ્યાએ જો 1 મૂકીએ એટલે z ટેન્ડ્સ ટુ 1 તો x ટેન્ડ્સ ટુ 1 થઈ જશે. અને જો અહીંયા બંને સાઈડ સ્ક્વેર લઈ લઈએ એટલે શું થશે, અહીંયા z રેઝ ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે x². એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, z રેઝ ટુ 1/3 એની જગ્યાએ આપણે લખી દઈશું x² -1 અપોનમાં x -1. x tends to 1, x plus 1, x minus 1 factorize. ડિનોમિનેટરમાં પણ x minus 1 કેન્સલ, 1 આપણે રિપ્લેસ કરી દઈએ એટલે કે 1 plus 1 એટલે આન્સર આવી જશે 2. હવે આપણે જોઈએ 11th સમ. એમાં કીધું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, ax² પ્લસ bx પ્લસ c અપોન cx² પ્લસ bx પ્લસ a. એક્સની જગ્યાએ 1 મૂકીએ છે તો ડિનોમિનેટર 0 નથી થતો, સો વી કેન ઇઝીલી રિપ્લેસ x વિથ 1. સો a 1નો સ્ક્વેર પ્લસ b 1 પ્લસ c અપોન c 1નો સ્ક્વેર b 1 પ્લસ a. સો a પ્લસ b પ્લસ c અપોન a પ્લસ b પ્લસ c. સો આન્સર આવી જશે 1. પછી છે 12th. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 -2. So 1 upon x plus 1 upon 2 upon x plus 2. So 2 plus x upon 2x upon x plus 2 is equal to 2 plus x upon 2x into bracket x plus 2. x plus 2 x plus 2 cut. Like therefore limit x tends to -2 is equal and 2x. 1 upon 2 into -2. So 1 upon -4. So answer is -1 upon 4. પછી next 13 number. Limit x tends to 0. Sin ax upon bx. So આપણને આ ફોર્મ્યુલા ખબર છે કે લિમિટ x tends to 0 sin x upon x is equal to 1. આ આપણી એક ફોર્મ્યુલા છે.
So according to that, limit x tends to 0, હું શું કરું છું અહીંયા? sin ax upon ax. So હું ડિનોમિનેટર અને ન્યુમરેટર બંનેને ax થી ડિવાઈડ કરું છું. ડિનોમિનેટરમાં xx કટ થઈ જશે. ડિનોમિનેટરમાં b upon a છે તેને ન્યુમરેટરમાં લઈ જઈએ તો એ થઈ જશે a upon b sin ax upon ax. So a upon b limit x tends to 0 sin ax upon ax. આખાની વેલ્યુ 1. સો આપણો આન્સર આટલો થઈ જશે a upon b. પછી છે 14 નંબર. માં કીધું છે લિમિટ x tends to 0 sin ax upon sin bx. So સેમ ઉપર કર્યું તો એવી રીતે જ લિમિટ x tends to 0 sin ax upon ax અને મલ્ટીપ્લાય બાય ax અને નીચે sin bx ડિવાઈડ બાય bx એન્ડ સાઈડમાં મલ્ટીપ્લાય બાય bx. xx કટ. So limit x tends to 0 sin ax upon ax upon sin bx upon bx multiply by a upon b. So limit, હવે આપણે x tends to 0 ની જગ્યાએ ax tends to 0 લખી શકીએ અને sin ax upon ax whole upon limit bx tends to 0. So sin bx upon bx multiply by a upon b. So આપણને મળી જશે 1 upon 1 multiply by a upon b is equal to a upon b. હવે આપણે જોઈએ હવે આપણે જોઈએ 15 નંબર. 15th માં આપણને કીધું છે લિમિટ x tends to pi sin pi minus x upon pi into pi minus x. See beta, in denominator if I replace x with pi, denominator becomes 0. So let pi minus x is equal to y. Now if x tends to pi, then y tends to, so થશે
યસ 0. સો જે ડિનોમિનેટરનો પાઈ છે એ કોન્સ્ટન્ટ છે એટલે એને હું બહાર લઈ લઉં છું. સો 1/π લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin y upon y. તો જો બેટા આ આવી ગઈ આપણી આઈડેન્ટિટી. આની વેલ્યુ થઈ જાય 1, એટલે કે 1/π ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1/π. કારણ કે આપણી પાસે આઈડેન્ટિટી હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x is equal to 1. હવે છે 16th નંબર. 16th નંબરમાં કીધું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x upon pi minus x. x ટેન્ડ્સ ટુ 0 છે, ડિનોમિનેટર 0 નથી થતો, સીધું જ રિપ્લેસ કરી દો cos 0 pi minus 0, એટલે કે cos 0 એટલે 1/π. સો આપણો આન્સર. સી ચેપ્ટર બહુ જ ઇઝી છે. 17th લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 2x minus 1 upon cos x minus 1. આમાં જો તમે x ની જગ્યાએ 0 મૂકો છો તો ડિનોમિનેટર 0 થઈ જાય છે, જે અલાઉડ નથી. તો આપણને આઈડેન્ટિટી યુઝ કરીશું cos x વાળી ફોર્મ્યુલા કે cos x is equal to 1 minus 2 sin square x upon 2. So limit x tends to 0 cos 2x હતું એટલે અહીંયા શું થઈ જશે 1 minus 2 sin square x minus 1. ડિનોમિનેટરમાં શું થઈ જશે, બાજુમાં ફોર્મ્યુલા આપી છે તે જ પ્રમાણે, ઉપર પણ કર્યું તે પ્રમાણે, એટલે 1 minus 2 sin square x upon 2 minus 1. સો -1 +1, આ +1 -1 કેન્સલ, બંનેના માઇનસ પણ કેન્સલ થઈ જશે અને 2 અને 2 પણ કેન્સલ થઈ જશે. સો નાઉ લિમિટ x tends to 0 sin square x upon sin square x upon 2. સો હવે જોજો બેટા શું કરું છું, લિમિટ x tends to 0 sin square x upon માં x square અને બાજુમાં લખી દઉં છું x square. ઉપર પેલા ax અને bx વાળા સમમાં કર્યું તો એવી જ રીતે sin square x upon 2 upon માં x square upon 4, અહીંયા બાજુમાં x square upon 4. હવે ન્યુમરેટર ને ડિનોમિનેટર બંનેને લિમિટ આપી દઈએ, એટલે કે લિમિટ x tends to 0 sin x upon x whole square upon માં લિમિટ x tends to 0 sin x by 2 upon માં x by 2 whole square multiply by x square into 4 upon માં x square. x square અહીંયા કટ થઈ જાય છે. ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં સાઇન ફોર્મ્યુલા પ્રમાણે 1/1 into 4
એટલે આપણો આન્સર આવી જશે 4. હવે નેક્સ્ટ સમ જોઈએ. આઈ હોપ કે અહીંયા સુધીનું તમને બધું જ ક્લિયર હશે. હવે આપણે જોઈએ છે 18 નંબર. તો 18માં ક્વેશ્ચન છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax પ્લસ x cos x upon b sin x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ન્યુમેરેટરમાંથી x કોમન લઈ લઈએ છે એટલે આવશે a પ્લસ cos x અપોનમાં b અને ડિનોમિનેટરમાં sin x છે એટલે હું ડિવાઈડ બાય x અને મલ્ટીપ્લાય બાય x કરી દઉં છું. હવે જે એક્સ્ટ્રા x હતા તે કેન્સલ થઈ જશે. દરેક ટર્મને લિમિટ્સ આપી દઈએ છે. તો એ કોન્સ્ટન્ટ છે પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x અપોનમાં b ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x એટલે કે a પ્લસ 1 અપોનમાં b. આ આપણો આન્સર થઈ જશે. હવે આપણે જોઈએ 19th નંબર. 19thમાં તમને આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ઇન્ટુ sec x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપણે એને સિમ્પલ કન્વર્ટ કરી દઈએ એટલે x અપોન cos x. લિમિટ આપણે મૂકીશું તો 0 ડિનોમિનેટર 0 નથી થતો તો ઇઝ ઇક્વલ ટુ 0 અપોન 1 એટલે આન્સર આવી જશે 0. હવે આપણે જોઈએ 20 નંબર. 20માં એવું કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax plus bx upon ax plus sin bx. આપણો આઈડિયા સાઇન માટે હંમેશા એનો એ જ રહેશે, ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon ax multiply by ax plus bx upon ax plus sin bx upon bx અને multiply bx. હવે ન્યુમરેટરમાંથી x કોમન નીકળે છે અને ડિનોમિનેટરમાંથી પણ x કોમન નીકળે છે. સાથે ને સાથે બધાને લિમિટ પણ આપી દઈએ છે. બે ત્રણ વસ્તુઓ ભેગી કરીએ છે એટલે કે ધ્યાનથી જોજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon ax. હવે આ x અને આ x માંથી x બહાર લખી દઉં છું, x કોમન, ઇન્ટુ a
પ્લસ બી. ડિનોમિનેટરની અંદરથી પણ એક્સ કોમન લઉં છું. એ પ્લસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 sin bx upon bx મલ્ટીપ્લાય બાય બી. હવે આપણે અહીંયા આગળ એક ચેન્જ કરીએ છીએ, એક્સની જગ્યાએ એએક્સ, એક્સની જગ્યાએ બીએક્સ. આ એક્સ એક્સ કટ. તો આપણી પાસે શું મળશે હવે? 1 ઇન્ટુ એ પ્લસ બી upon a plus 1 into b. So is equal to a plus b upon a plus b. એટલે કે આન્સર આવી જશે 1. આઈ થિંક અહીંયા સુધીનું તમને બધું જ ખબર પડી ગઈ હશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ 21 નંબર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કોસેક x માઇનસ કોટ x. તો હવે શું થશે અહીંયા આગળ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કોસેક x ની જગ્યાએ 1 અપોન સાઇન x માઇનસ કોસ x અપોન સાઇન x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ન્યુમેરેટરમાં 1 માઇનસ કોસ x અપોનમાં સાઇન x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ કોસ x. હું અહીંયા ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેને x થી ડિવાઈડ કરું છું. તો શું થઈ જશે? હવે ન્યુમેરેટરને પણ લિમિટ આપું છું અને ડિનોમિનેટરને પણ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ કોસ x અપોન x અપોનમાં લિમિટ x tends to 0 sin x upon x. So ન્યુમેરેટરમાં થઈ જશે 0, ડિનોમિનેટરમાં આવશે 1. કારણ કે આ ફોર્મ્યુલા હતી આપણી પાસે કે લિમિટ x tends to 0 1 minus cos x upon x is equal to 0 અને લિમિટ x tends to 0 sin x upon x is equal to 1. આપણે થિયરીમાં જોઈ ગયા છીએ આટલું. સો એનો મતલબ 0 upon 1 એટલે કે આપણો આન્સર થઈ જશે 0. એટલે આપણો આન્સર આવી ગયો 0. હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ 22 નંબર. 22 નંબરમાં છે લિમિટ x tends to pi by 2 tan 2x upon x minus pi by 2. તો આપણે x minus pi by 2 માં x ની જગ્યાએ pi by 2 મૂકીએ તો ડિનોમિનેટર 0 થાય છે. આગળ પણ આપણે બધા જ સમમાં જોયું હતું તે પ્રમાણે ડિનોમિનેટરમાં 0 નહીં થવો જોઈએ. તો આપણે અહીંયા કરીએ લેટ x minus pi by 2 is equal to y. તો x tends to જો pi by 2 થાય
then y ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. એટલે y કઈ બાજુ મૂવ થશે? તો 0 પાસે જશે. હવે આપણે અહીંયા બધી વેલ્યુઝ ચેન્જ કરી દઈએ તો શું થશે? લિમિટ y ટેન્ડ્સ ટુ 0 10 2 x ની જગ્યાએ y પ્લસ પાઈ બાય 2 અપોનમાં x માઇનસ પાઈ બાય 2 એટલે તો y છે જ. લિમિટ y ટેન્ડ્સ ટુ 0 10 ને હું 10 2 ને અંદર બંને સાથે મલ્ટીપ્લાય કરું છું એટલે મારી પાસે આવશે 2y પ્લસ પાઈ અપોનમાં y. એટલે કે લિમિટ y ટેન્ડ્સ ટુ 0 10 નો મેઇન પીરિયોડિક છે પાઈ એટલે 10 પાઈ પ્લસ એનીથિંગ એટલે 10 એનો એ જ નંબર આવી જાય એટલે 10 2y અપોનમાં y. ટેન પાઈ પ્લસ 2y is equal to 10 2y. ટ્રિગ્નોમેટ્રીમાં આપણે આ જોયેલું છે. યુનિટ સર્કલ હોય તો યુનિટ સર્કલમાં પાઈ પ્લસ 10 ની વેલ્યુ એટલે એ થર્ડ ક્વોડ્રન્ટ થઈ જશે. થર્ડ ક્વોડ્રન્ટમાં બંને નેગેટિવ હોય એટલે 10 પોઝિટિવ રહેશે. હવે લિમિટ y tends to 0 sin 2y upon cos 2y into y. સો આ જે y છે એની સાથે હું 2 ને મલ્ટીપ્લાય કરું છું અને ઉપર પણ 2 ને મલ્ટીપ્લાય કરી દઉં છું એટલે કે આપણી પાસે શું થઈ જશે કે લિમિટ y tends to 0 sin 2y upon my 2y into 2 upon cos 2y. બંને ટર્મને અલગ અલગ લિમિટ આપી દઈએ છીએ એટલે કે લિમિટ y tends to 0 sin 2y upon 2y અને મલ્ટીપ્લાય લિમિટ y tends to 0 2 upon cos 2y. આની વેલ્યુ 1 થઈ જશે. 1 મલ્ટીપ્લાય બાય અહીંયા પણ તમે cos 2y એટલે શું થશે 2 upon cos 0 એટલે કે 1 into 2 upon 1 is equal to 2. આ આપણો થઈ જશે આન્સર. હવે આપણે જોઈએ 23 નંબર. 23 નંબર નો ક્વેશ્ચન છે ફાઇન્ડ લિમિટ x tends to 0 of fx and limit x tends to 1 of fx. બાકી fx ની વેલ્યુઝ તમને આપેલી છે. સો f of x is equal to 2x plus 3 where x is less than or equal to 0 અને 3 into bracket x plus 1 where x is greater than 0. હવે આપણે અહીંયા આગળ પહેલા આપણે લિમિટ x tends to 0 of fx એના માટે વાત કરીએ તો આપણે પહેલું ચેક કરાવવું પડશે 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ. 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ માટે નો સિમ્બોલ આપણે કરીએ છીએ 0 નું નેગેટિવ માઇનસ રેઝ ટુ પાવર f of x is equal to limit
x ટેન્ડ્સ ટુ 0 બ્રેકેટમાં 2x પ્લસ 3. સો 2 into 0 plus 3 is equal to 3. પછી છે લિમિટ x tends to 0 plus fx is equal to લિમિટ x tends to 0. હવે પોઝિટિવ સાઈડ લેવાની છે 0 થી, એટલે એમાં આપણને કીધું હતું 3 into bracket x plus 1. So 3 into bracket 0 plus 1. So આપણો આન્સર આવી જશે 3. So limit x tends to 0 of fx is equal to આપણને મળી ગયું 3. એટલે એક આન્સર આપણી પાસે આવી ગયો, લિમિટ x tends to 0 minus of fx. કમ્પલસરી આ બંને આન્સર સેમ થવા જોઈએ. x tends to 0 plus of fx is equal to limit x tends to 0 of fx is equal to 3. બધા સ્ટેપ લખવા બહુ જ કમ્પલસરી છે. તમે બધા પણ આવી રીતે જ સ્ટેપ વાઇઝ બધા જ સમ કરવાની પ્રેક્ટિસ પાડજો. હવે આપણે જોઈએ છે લિમિટ x tends to 1 of fx. એના માટે વાત કરીએ તો લિમિટ x tends to 1 minus of fx. એટલે એના માટે આપણે લેવાનું છે લિમિટ x tends to 1 minus અને fx ની જગ્યાએ 3 into bracket x plus 1. કારણ કે બંનેમાં 1 તો x થી ગ્રેટર જ છે, એટલે એના માટે બંને માટે એક જ ફંક્શન આવશે. એટલે 3 બ્રેકેટમાં 1 plus 1. So 3 into 2 is equal to 6. પછી છે લિમિટ x tends to 1 ની પોઝિટિવ સાઈડ of fx is equal to લિમિટ x tends to 1 ની પોઝિટિવ સાઈડ. આમાં પણ 1 0 થી મોટો નંબર હોય તો 3 into bracket x plus 1 જ લેવાનું હતું. એટલે 3 1 plus 1. So 3 into 2 is equal to 6. So therefore limit x tends to 1 minus of fx is equal to limit x tends to 1 plus of fx is equal to limit x tends to 1 of fx is equal to 6. So આપણો આન્સર આવી ગયો. So હવે આપણે જોઈએ નેક્સ્ટ સમ, એટલે કે 24th સમ. થોડોક એના જેવો જ છે. આપણને કીધું છે લિમિટ x tends to 1 શોધવાની છે of fx શોધવાનું છે. આપણને f of x માટેની કન્ડિશન્સ આપેલી છે કે f of x બે ઓપ્શન આપ્યા છે આપણને. f of x is equal to આપણને કીધું હતું બે વસ્તુઓ છે. એક છે x² - 1 where x is less than or equal to 1 અને -x² - 1 where x is greater than 1. હવે આપણે સેમ 1 માટે આપણે એની લેફ્ટ સાઈડ લઈએ, એટલે લિમિટ x tends to 1 minus of fx. એટલે કે 1 થી નાનું હોય તો આપણે જોઈ લીધું કે x² - 1. એક મિનિટ, આ સ્ટેપ લખવામાં સહેજ
ઉતાવળ થઈ ગઈ. is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ની જગ્યાએ x સ્ક્વેર માઇનસ 1. અહીંયા નેગેટિવ 1 ની જગ્યાએ 1 એટલે લખ્યું કે x ની વેલ્યુ નિયર ટુ 1 લેવાની છે. અહીંયા નેગેટિવ 1 નથી, 1 ની લેફ્ટ સાઈડ માટેનો આ સિમ્બોલ છે. સો અહીંયા થઈ જશે 1 નો સ્ક્વેર માઇનસ 1, 1 માઇનસ 1 એટલે કે 0. પછી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx is equal to limit x tends to 1 તો minus x square minus 1. સો અહીંયા થઈ જશે minus 1 નો સ્ક્વેર. અહીંયા ધ્યાનથી જોજો, માઇનસ બહાર છે, માઇનસ એક્સ હોલ સ્ક્વેર નથી, માઇનસ એક્સ સ્ક્વેર છે. આ ટ્રીક છે અહીંયાની. -1. So -1 is equal to -2. નેગેટિવ નંબર્સ જ્યારે પણ આન્સર આવે ત્યારે બને ત્યાં સુધી બ્રેકેટ કરજો, કેમ કે આપણે ટેક્સ્ટ બુક કે કોઈ બુકમાં ન કર્યું હોય, પણ તમે કરજો, કારણ કે આપણે પેપર લખતી વખતે ઉતાવળ હોય તો આપણે એમાં ગડબડ થઈ શકે છે. સો તમે જુઓ અહીંયા પોઝિટિવ સાઈડમાં 0 આન્સર હતો, નેગેટિવ સાઈડમાં પોઝિટિવમાં -2 છે, નેગેટિવ સાઈડમાં 0 આવે છે. સો એનો મતલબ શું થઈ ગયો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx is not equal to limit x tends to 1 positive of fx. બંને ઇક્વલ નથી એટલે શું લખીશું આપણે? therefore limit x tends to 1 of fx does not exist. એક્ઝિસ્ટ નથી કરતું, કેમ કે ઇક્વલ આવવું જોઈએ એ કમ્પલસરી છે. હવે આપણે જોઈએ 25th નંબર. માં છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx, જેમાં તમને fx ની વેલ્યુ આપી છે મોડ્યુલસમાં x અપોન x અને 0. ફર્સ્ટમાં છે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 0. ડન. તો હવે આપણે જોઈએ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ની નેગેટિવ સાઈડ, એટલે 0 ની નેગેટિવ સાઈડની 0 ની લેફ્ટ સાઈડની વાત ચાલે છે. f of x is equal to limit x tends to 0 અને આપણી પાસે જે હતું તે લખવાનું છે fx ની વેલ્યુ 0 ની લેફ્ટ સાઈડની વાત હતી એટલે ફર્સ્ટ નંબર આવશે મોડ્યુલસમાં x અપોન x is equal to લેફ્ટ સાઈડ છે એટલે negative x upon x is equal to આન્સર થઈ જશે -1. અને લિમિટ x tends to 0 ની પોઝિટિવ સાઈડ f of x is equal to limit x tends to 0 અને શું થશે અહીંયા આગળ મોડ્યુલસ x upon x. પણ 0 ની પોઝિટિવ સાઈડ લેવાની છે, પોઝિટિવનું મોડ્યુલસ પોઝિટિવ થાય, સો આપણો આન્સર આવી જશે 1. એટલે કે આમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ નથી આવતો. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નું પોઝિટિવ સાઈડ ઓફ fx. સેમ આપણે ઉપરના સમમાં કર્યું એવી રીતે જ કે therefore
લિમિટ x tends to 0 of fx does not exist. પછી છે 26 નંબર. 26 નંબરમાં આપણને કીધું છે ફાઇન્ડ કરવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. બધા બેટા એક જ સરખા સમ આવી રહ્યા છે. x ટેન્ડ્સ ટુ 0 ઓફ fx, જ્યાં f of x પેટર્ન બધા સમની એક જ સરખી છે, થોડુંક ચેન્જ થાય છે. x upon modulus x, where x is not equal to 0, અને 0 where x is equal to 0. તો આપણે એનું લેફ્ટ હેન્ડ સાઈડથી ચાલુ કરી દઈએ. લિમિટ x tends to 0 minus of fx is equal to લિમિટ x tends to 0, અને પછી 0ની લેફ્ટ સાઈડ એટલે ફર્સ્ટ વાળો ઓપ્શન આવશે અહીંયા આગળ, x upon મોડ્યુલસમાં x. સો ઇઝ ઇક્વલ ટુ x upon નેગેટિવ x. સો આન્સર થઈ જશે -1. સેમ રીતે લિમિટ x tends to 0 positive of fx is equal to limit x tends to 0 x upon modulus x is equal to x upon x is equal to 1. સો અહીંયા પણ આપણને ખબર પડી જાય છે કે એની લેફ્ટ અને રાઈટ સાઈડ ઇક્વલ નથી આવતી, એટલે કે લિમિટ x tends to 0 minus of fx is not equal to limit x tends to 0 plus of fx. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ નથી આવતી, therefore લિમિટ x tends to 0 of fx does not exist. હવે છે 27 નંબરનો સમ. 27 નંબર. લિમિટ x tends to 5. 5 of fx, where fx is equal to મોડ્યુલસમાં x minus 5 છે. અગેન જેમ ઉપરના સમમાં કર્યું હતું એવી રીતે જ 5નું લેફ્ટ સાઈડ 5ની રાઈટ સાઈડ બંને ચેક કરી લેવાની છે. તો લિમિટ x tends to 5ની લેફ્ટ સાઈડ લઈએ છીએ of fx is equal to લિમિટ x tends to 5 મોડ્યુલસમાં x minus 5. 5ની આપણે નેગેટિવ સાઈડ લઈ રહ્યા છીએ, પણ મોડ્યુલસમાંથી એ બહાર આવે એટલે 5 જ થઈ જાય, એટલે શું થઈ જશે અહીંયા આગળ કે 5 minus 5. કેમ કે x ગ્રેટર દેન 0 કીધું છે ત્યારે આ આપણે ચેક કરીએ છીએ. સો 5 minus 5 is 0. અહીંયા બ્રેકેટમાં લખી દેવાનું કે when x is greater than 0. x ની વેલ્યુ મોટી છે 0 થી ત્યારની વાત છે. હવે આપણે જોઈએ છે લિમિટ x tends to 5 નું પોઝિટિવ સાઈડ of fx is equal to limit મોડ્યુલસમાં x minus 5 is to 5 is equal to same 5 minus 5 0. સો એનો મતલબ શું થયો કે 5ની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને ઇક્વલ આવી જાય છે. સો લિમિટ x tends to 5 minus of fx
is equal to limit x tends to 5 plus of fx equal છે is equal to 0. બંનેનો આન્સર સેમ આવી જાય છે. સો આપણો ફાઇનલી આન્સર લિમિટ x tends to 5 of fx is equal to 0. આ આપણો આન્સર છે. હવે આપણે જોઈએ છે ક્વેશ્ચન 28. તો ક્વેશ્ચન 28માં f of x is equal to a plus bx, બીજું છે 4 અને ત્રીજું છે b minus ax. x less than 1, x is equal to 0 અને x greater than 1 માટેની આ વાત છે. તો શું થશે? અને એન્ડ લિમિટ x tends to 1 of fx is equal to f1. તો find the value of a b is equal to question mark. આ આપણે ક્વેશ્ચનનો ડેટા લખી દીધો છે. અગેન આપણે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેવાનું ચાલુ કરી દઈએ 1 ના કે લિમિટ x tends to 1 નો નેગેટિવ સાઈડ of fx is equal to limit x tends to 1 minus 1 ની નેગેટિવ સાઈડ લઈએ તો થશે a plus bx. એટલે કે 1 ની વેલ્યુ 1 જ થશે, x ની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી જશે a plus b. પછી 1 ની નેગેટિવ સાઈડ લઈએ છીએ એટલે લિમિટ x tends to પોઝિટિવ સાઈડ લઈએ છીએ of fx is equal to limit x tends to 1 અને આપણી પાસે આન્સર આવી જશે b minus ax. એટલે કે અહીંયા આન્સર થશે b minus a. અને f1 એટલે તમને આપેલું જ છે 4. સો આપણને ફંક્શનમાં એવું કીધું છે, ઇક્વેશન ક્વેશ્ચનમાં પણ એવું કીધેલું છે કે લિમિટ x tends to 1 of fx is equal to f1. સો એનો મતલબ શું થઈ ગયો કે એની લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ અને એની વેલ્યુ બધા જ ઇક્વલ છે. એટલે લિમિટ x tends to 1 ની પોઝિટિવ સાઈડ of fx is equal to limit x tends to 1 નો નેગેટિવ સાઈડ of fx is equal to limit x tends to 1 of fx is equal to f1. બધા જ ઇક્વલ થાય છે. સો એનો મતલબ શું થઈ જશે? therefore a plus b is equal to 4 અને b minus a is equal to 4. સાઈડમાં હું બંને ઇક્વેશનને સોલ્વ કરું છું. a plus b is equal to 4 અને minus a plus b is equal to 4. સિમ્પલ એડિશન કરીએ તો a plus minus કટ 2b is equal to 8. so b is equal to 4. આ વેલ્યુ કોઈ પણ એક ઇક્વેશનની અંદર મૂકી દઈએ એટલે કે ફર્સ્ટ ઇક્વેશન હતું a plus b is equal to 4 એટલે કે a plus 4 is equal to 4. so a is equal to 0. એની વેલ્યુ થઈ ગઈ 0 એટલે આપણને આન્સર મળી જશે therefore a
a is equal to 0 and b is equal to 4. આ આપણો આન્સર થઈ ગયો. હવે આપણે 29th નંબરનો સમ કરીએ. તો 29th નંબરમાં એવું કીધું છે કે let a1 a2 be n fixed real numbers and define a function. તમને ક્વેશ્ચનમાં આપ્યું છે તો what is the limit x tends to a1 fx. તમને ફંક્શન f of x એવું આપ્યું છે x minus a1 x minus a2 dot 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 અને x minus an. બરાબર. હવે આપણે જોઈએ છે લિમિટ x tends to a1 જોઈએ છે. સો લિમિટ x tends to a1 of fx is equal to limit x tends to a1 અને x minus a1 x minus a2 x minus an. દરેક ટર્મને આપણે ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપી દઈએ તો લિમિટ x tends to a1 x minus a1 into limit x tends to a1 અને અહીંયા થશે x minus a2 dot અને limit x tends to a1 બ્રેકેટમાં x minus an. હવે આપણે જોઈ શકીએ કે જો દરેક ટર્મમાં a1 ની વેલ્યુ મૂકશો પાછળ તો કંઈક ને કંઈક આવશે, પણ ફર્સ્ટ ટર્મમાં a1 minus a1 આવી જશે. 0 into anything will become 0. So limit x tends to a1 fx is equal to 0 થઈ જશે. હવે આપણને કી કીધું હતું એટલે આ ફર્સ્ટ આન્સર આપણને મળી ગયો. સેકન્ડમાં આપણને કી કીધું હતું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a તમે ફાઇન્ડ કરો of fx. So limit x tends to a of fx is equal to limit x tends to a અને અહીંયા બ્રેકેટમાં આવી જશે જે આપણો fx હતો તે જ x minus a1 x minus a2 થી x minus an. સો હવે દરેક ટર્મને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપીશું એટલે લિમિટ x tends to a x minus a1 into limit x tends to a x minus a2 અને અહીંયા લાસ્ટ ટર્મ x tends to a x minus an. એટલે આપણને આન્સર મળી જશે ફર્સ્ટ a minus a1 next a minus a2 a minus an. સો આપણો આન્સર 2 થઈ જશે. આઈ હોપ કે તમને આમાં ખબર પડી ગઈ હશે. હવે 30 નંબરનો સમ જોઈએ. નંબરના સમમાં છે if fx is equal to x plus 1 where x is less than 0 0 જ્યારે x equal to 0 છે
અને મોડ્યુલસ એક્સ -1 જ્યારે એક્સ ગ્રેટર દેન 0 છે. તો આપણે ચેક કરવાનું છે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. સેમ રીતે આપણે એક્સની એક્સ ટેન્ડ્સ ટુ હા હવે આપણને વેલ્યુઝ બધી ઝીરોમાં આપેલી છે, તો આપણે પહેલાં ઝીરો માટે ચેક કરી લઈએ કે ઝીરોમાં એ બધા ઇક્વલ આવે છે કે નથી આવતા. સો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ અને એફ એક્સની જગ્યાએ લખીશું આપણે મોડ્યુલસમાં એક્સ પ્લસ 1. સો મોડ્યુલસમાં એક્સ પ્લસ 1 એવું આપણે લખીએ તો 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. પછી એવી રીતે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ એફ એક્સ, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 નો પોઝિટિવ સાઈડ મોડ્યુલસમાં એક્સ પ્લસ 1 એટલે પણ 0 પ્લસ 1 એટલે 1 થઈ જશે. એક મિનિટ થોડીક ઉતાવળ થઈ ગઈ, અહીંયા આગળ માઇનસ છે. માઇનસ અહીંયા પણ માઇનસ એટલે આન્સર આવશે -1. એટલે કે આ બંને લિમિટ ઇક્વલ નથી આવતી. એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 નું નેગેટિવ સાઈડ ઓફ એફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઓફ એફ એક્સ. ઇક્વલ નથી. ધેરફોર લિમિટ x tends to 0 fx does not exist. એક્ઝિસ્ટ નથી કરતા. જો 0 પર એ નથી કરતું. હવે આપણે વિચારીએ, હવે આપણે જે ક્વેશ્ચન હતો એ માટે હતો કે વેન a ઇઝ લેસ દેન 0, એની વેલ્યુ જો 0 થી લેસ હોય ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ -1 ને માઇનસ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a અને એફ એક્સની જગ્યાએ મોડ્યુલસમાં એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a માઇનસ એક્સ પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે -a પ્લસ 1. સિમિલરલી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a of fx is equal to limit x tends to a modulus x plus 1 is equal to limit x tends to a. અહીંયા પોઝિટિવ હતું એટલે x પ્લસ 1 જ આવી જશે, એટલે કે a પ્લસ 1 થઈ જશે. સી બેટા અહીંયા પણ એની વેલ્યુ પોઝિટિવ થાય છે, બરાબર ને? પણ ના, અહીંયા એની વેલ્યુ પોઝિટિવ નહીં થાય. આ સમની આ એક ટ્રીક છે. શું ટ્રીક છે જોજો તમે. કારણ કે આપણને શું કીધું હતું કે a is less than x is less than 0. કારણ કે a ની વેલ્યુ ક્યાં છે તો 0 થી મોટી નથી કીધી આપણને. બરાબર ને? 0 થી મોટી એટલે અહીંયા આગળ a ની વેલ્યુ x થી લેસ છે અને 0 થી નાની છે એટલે અહીંયા આવશે -a અને અહીંયા આવશે -x. ખાસ આ પાર્ટ ધ્યાન રાખજો કે a ની વેલ્યુ
એ એક્સ અને 0 બંનેથી નાની છે, કારણ કે આપણે અહીંયા પહેલા જ ટાઇટલમાં લખ્યું છે કે એની વેલ્યુ 0 છે. એટલે મોટે ભાગે બધા ભૂલ કરી દે છે કે એની પોઝિટિવ સાઈડ છે એટલે મોડ્યુલસ એક્સ બહાર આવશે એટલે નેગેટિવ એક્સ નથી લખતા. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે બંનેના આન્સર સેમ આવી ગયો. નેગેટિવ જ્યારે એની વેલ્યુ નેગેટિવ હોય ત્યારની વાત છે. એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ નેગેટિવ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પ્લસ ઓફ એફ એક્સ ની વેલ્યુ સેમ થઈ ગઈ માઇનસ એ પ્લસ 1. અહીંયા હું કન્ડિશનમાં લખું છું કે એ ઇઝ લેસ દેન 0 છે. બરાબર. સો ત્યારે તો લિમિટ એક્ઝિસ્ટ કરે છે. ધેરફોર વેન એ ઇઝ લેસ દેન 0 લિમિટ એક્ઝિસ્ટ. હવે આપણે એ ગ્રેટર દેન 0 માટે વિચારીએ, ચેક કરીએ કે એના માટે લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. સો એ ગ્રેટર દેન 0 માટે હવે જોઈએ છે. એના માટે પણ ગ્રેટર દેન 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ મોડ્યુલસમાં એક્સ માઇનસ 1. સો લિમિટ અને શું થઈ જશે, ગ્રેટર દેન 0 ની લેફ્ટ સાઈડ એટલે પોઝિટિવ જ રહેશે એટલે એક્સ માઇનસ 1. અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, અહીંયા પણ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ. સો આપણને આન્સર મળી જશે એ માઇનસ 1. હવે બીજું અહીંયા આપણે આ જ ગ્રેટર દેન 0 વાળા માટે જ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પોઝિટિવ લઈએ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સની જગ્યાએ મોડ્યુલસ એક્સ માઇનસ 1. સો અહીંયા થઈ જશે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, તો અહીંયા આવશે એ માઇનસ 1. એક જ મિનિટ, અહીંયા એક્સ લખવાનું હતું, થોડીક ઉતાવળ થઈ ગઈ. ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 1. અહીંયા પણ જુઓ તો એમાં પણ પોઝિટિવ માટે પણ બંને વેલ્યુ સેમ આવી જાય છે. એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ માઇનસ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ પોઝિટિવ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 1. સો આપણે અહીંયા શું લખી શકીશું કે therefore for a greater than 0 limit exist. So a greater than 0 માટે પણ એક્ઝિસ્ટ છે અને a less than 0 માટે પણ લિમિટ એક્ઝિસ્ટ છે. સો એનો મતલબ શું થઈ જશે કે therefore limit x tends to a of fx exist for all a not equal to 0. હવે વાત કરીએ છીએ 31 નંબરના સમની. 31 માં આપણને કીધું છે કે લિમિટ x tends to 1 fx minus 2 upon x square minus 1 is equal to pi. Evaluate limit x tends to 1 of fx. So આપણે સમ શરૂ કરીએ. So limit x tends to 1 fx minus 2 upon x square minus 1
ઇઝ ઇક્વલ ટુ પાઈ. આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને અલગ અલગ લિમિટ્સ પ્રોવાઈડ કરી દઈએ. So limit x tends to 1 fx minus 2 upon my limit x tends to 1 x square minus 1 is equal to pi. હવે આ જે નીચે છે ડિનોમિનેટરમાં એને પેલી સાઈડ લઈ જઈએ. therefore limit x tends to 1 fx minus 2 is equal to pi into limit x tends to 1 x square minus 1. So હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે કે લિમિટ રાઈટ હેન્ડ સાઈડ આપણે 1 ની વેલ્યુ મૂકી દઈએ એટલે કે લિમિટ x tends to 1 fx minus 2 is equal to pi ને બ્રેકેટમાં 1 minus 1 1 નો સ્ક્વેર minus 1. So therefore limit x tends to 1 fx minus 2 is equal to pi into 0. So એનો મતલબ થઈ જશે લિમિટ x tends to 1 fx is equal to 0 plus 2. So therefore limit x tends to 1 fx is equal to 2. I hope આ તો બહુ જ ઇઝી સમ હતો એટલે ખબર પડી ગઈ હશે બરાબર. હવે આપણે જોઈએ 32 નંબર. 32 નંબરમાં ત્રણ ઓપ્શન આપ્યા છે. f of x is equal to mx square plus n nx plus m nx cube plus m. So અહીંયા થઈ જશે x greater than 1, પછી થઈ જશે 0 is less than or equal to x is less than or equal to 1 અને x less than 0. So less than 0 ત્યારે ફર્સ્ટ વેલ્યુ, 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે સેકન્ડ વેલ્યુ અને 1 થી ગ્રેટર હોય તો થર્ડ વેલ્યુ. આપણે 0 પર એનું લેફ્ટ હેન્ડ સાઈડથી ચેક કરીએ જે અત્યાર સુધી બધા સમ કર્યા. 0 નું નેગેટિવ સાઈડ સેમ સ્ટેપ સેમ મેથડથી જ કર્યા કરીએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને fx ની જગ્યાએ 0 ની લેફ્ટ સાઈડ એટલે કે mx સ્ક્વેર પ્લસ n 0 ની વેલ્યુઝ મૂકી દઈએ એટલે m 0 સ્ક્વેર પ્લસ n એટલે 0 પ્લસ n is equal to n. હવે લિમિટ x tends to 0 નો પોઝિટિવ સાઈડ ઓફ fx is equal to limit x tends to 0 અને એનો પોઝિટિવ સાઈડ લેવાનો છે એટલે nx ક્યુબ પ્લસ m. તો શું થઈ જશે n 0 નો ક્યુબ પ્લસ m એટલે કે 0 પ્લસ m એટલે આન્સર આવી જશે m. હવે આપણને ખબર પડી ગઈ કે પોઝિટિવ સાઈડમાં m આન્સર આવે છે, નેગેટિવ સાઈડમાં n આન્સર આવે છે. હવે જો m અને n ઇક્વલ હોય તો જ આ ફંક્શન, તો જ આ લિમિટ પોસિબલ થઈ શકશે. એટલે 10 limit x tends to 0 of fx exists only and only m is equal to n.
સો ધેરફોર એટલે એટલું એક આપણે જોઈ લીધું. હવે આપણે 1 માટે ચેક કરીએ તો શું થઈ જશે અહીંયા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નો પોઝિટિવ સાઈડ. પહેલાં આપણે નેગેટિવ ચેક કરીએ છીએ એટલે આપણે નેગેટિવ જ લઈએ અહીંયા. લેફ્ટ સાઈડ ચેક કરીએ છીએ બધામાં. સો 1 નો લેફ્ટ સાઈડ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને fx ની વેલ્યુ આપણે અહીંયા આગળ લખીશું nx પ્લસ m, કારણ કે 1 ની લેફ્ટ સાઈડ આપણને કીધી છે એટલા માટે. સો શું થઈ જશે n ઇન્ટુ 1 પ્લસ m, એટલે આપણો આન્સર આવી જશે n પ્લસ m. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નો પોઝિટિવ સાઈડ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને આપણી પાસે અહીંયા આગળ fx ની વેલ્યુ છે nx ક્યુબ પ્લસ m. 1 ની વેલ્યુ મૂકી દઈએ એટલે 1 n 1 નો ક્યુબ પ્લસ m, એટલે આપણી પાસે આન્સર આવી જશે n પ્લસ m. સો 1 માટે બંને ઇક્વલ થઈ ગયા છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ઓફ fx is equal to limit of x tends to 1 નો પોઝિટિવ સાઈડ એક જ મિનિટ of fx is equal to limit x tends to 1 of fx. ત્રણે ત્રણ ઇક્વલ છે, એની વેલ્યુ આવી ગઈ હતી આપણી પાસે, બરાબર. સો એનો મતલબ શું થઈ ગયો કે 1 માટે therefore limit x tends to 1 fx exists. આમાં બંને માટે સેમ જ આવી ગયું છે, એટલે આમાં પેલી કન્ડિશનની જરૂર નથી કે m ઇઝ ઇક્વલ ટુ m જોઈએ છે. એટલે અહીંયા આપણે લખી દઈએ કે ફોર એની integer value of m and n. Okay, thank you.